લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતીવાડા ખાતે બનાસ બેંકની 67મી સાધારણ સભા યોજાઈ. દાંતીવાડા ખાતે આજે શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી સાધારણ સભા યોજાઈ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બનાસ ડેરીનું ટર્નઓવર 7,000 કરોડે પહોંચ્યું છે અને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 25 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે દૂધ સિવાયના અન્ય કૃષિ પાકોના વેલ્યુ એડિશન માટે ભારત સરકાર દ્વારા બનાસ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવને મંજૂરી આપવામાં આવે છે, જે ખેડૂતો માટે નવી તકો ઊભી કરશે. બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતરે તમામ સભાસદો, ખેડૂતોને મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે બનાસ બેંક માત્ર એક નાણાકીય સંસ્થા નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતોના ઉત્થાન માટેની એક સશક્ત સહકારી ચળવળ છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બેંકે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. બનાસ ડેરીના 4.5 લાખથી વધુ પશુપાલકો અને વિવિધ સહકારી સંસ્થાઓના અતૂટ વિશ્વાસને કારણે બેંકની કુલ ડિપોઝિટ વધીને 4,360 કરોડ સુધી પહોંચી છે, જેમાં 2,517 કરોડની લો કોસ્ટ ડિપોઝિટનો સમાવેશ થાય છે. ઉપરાંત બેંકે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને 2,748 કરોડનું ધિરાણ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, વાવ થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખો, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, નરેશજી ઠાકોર, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો સહિત સહકારી આગેવાનો, બનાસ બેંકનું નિયામક મંડળ, અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજપૂત ભલાભાઈ, વાવ થરાદ. સાધારણ સભાની અંદર જે અહેવાલ રજૂ કર્યો છે એ અહેવાલ જોતા આપણી આ બનાસ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. એમાં આપણા બધાનો સાથ સહકાર છે. એના સાથ સહકારથી આપણે આજે આપણી આ બેંકને ખૂબ જ પ્રગતિ કરાવી રહ્યા છીએ. એ જ રીતે આપણે શું સાથ સહકાર આપી અને આપણી બેંક એટલી બધી મજબૂત બને અને આપણા ખેડૂતોને આપણને ઉપયોગી થાય એના માટે આપણે શું સાથ સહકાર આપીએ. આજે આ સાધારણ સભાની અંદર જે પણ અહેવાલો રજૂ કર્યા એ તમામના સાથ સહકારથી અને તમામ ખૂબ જ અહીં એમના બોર્ડ ડિરેક્ટર હોય તમામે સાથ સહકાર સારો નિર્ણય લઈ અને આપણી આ બનાસ બેંકને ખૂબ જ આગળ નામના મેળવી છે અને હજુ ખૂબ જ આપણે આગળ નામના મેળવવાની છે. એટલે તમામને આ તબક્કે વધારે ના કહેતા બધાએ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ આગેવાનો બેઠા છે ત્યારે આપણે મોદી સાહેબજી જે એમને 12 વર્ષ પૂરા કર્યા સુશાસનના, એ નિમિત્તે આપણે આજે કામ પણ કરી રહ્યા છીએ. તો એમાં મારે એક વિનંતી કરવી છે કે આપણે સૌ જે વૃક્ષો વાવવાના હોય વૃક્ષોમાં વાવી વાતાવરણનું સંરક્ષણ કરીએ. આ 5 પની આપણા જોડે બનાસકાંઠામાં આવે એટલે ચર્ચા કરે અને એ આપવા માટે નરેન્દ્રભાઈએ ક્યારે પાછી પાની કરી નથી. પાણી ક્ષેત્રે બનાસકાંઠાએ ક્રાંતિ સર્જવાનું કામ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરેલું છે. હું જ્યારે રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે બેઠો ત્યારે આખા રાજ્યની અંદર 14 ઉદ્વહન સ્કીમો ચાલે કે જ્યાંથી કેનાલમાંથી પાણી લઈ અને ખેતરો સુધી પહોંચાડવાનું, તળાવો સુધી પહોંચાડવાનું હોય એવી 14 ઉદ્વહન સ્કીમો ચાલે આખા રાજ્યમાં. એ 14 ઉત્તર ગુજરાતમાં. અને એમાં આપણા બનાસકાંઠાનું શું, તો સૌથી પહેલી શરૂઆત આપણી બનાસકાંઠામાં ચાંગા દાંતીવાડાથી થઈ. એના પછી થરાદ સિપુની થઈ. એના પછી કસરા દાંતીવાડાની થઈ. એના પછી આપણી મુક્તેશ્વર વાળી થઈ. એના પછી આપણી કર્માવત વાળી.
જેનું કામ અત્યારે લગભગ પતવા આવ્યું છે. એના પછી દિયોદરથી જરડા, એના પછી વળી એકવાર થરાદથી ધાનેરા થઈને છેક આગળ સુધી સીપો સુધી લંબાવવાનો નિર્ણય. આ આપણે જે ડાર્ક ઝોનમાં છીએ એમાં અત્યારે આ ટોટલ બધાનું કેલ્ક્યુલેશન કરીએ ને તો હાલમાં 5,000 કરોડ રૂપિયાના કામ આપણા બનાસકાંઠાની અંદર ચાલે છે.